અહીંયા કેવી રીતે આવી ગયા તમે? નથી ઓળખતી તમને. બહાર નીકળો, બહાર નીકળો. કુંદન, અત્યારે અડધી રાત્રે મજાક સૂજે છે તમને? તમારી આટલી હિંમત કે તમે મને નામ લઈને બોલાવો? નીકળો અહીંયાથી, નીકળો. ચલો નીકળો અહીંયાથી. કુંદન, કુંદન, આ શું કરો છો? તમને શરમ નથી આવતી? કોઈ સ્ત્રીના રૂમમાં આવી જાઓ છો આવી રીતે? ચલો ચલો નીકળો, નીકળો બહાર. અરે ચલો નીકળો અહીંયાથી. કુંદન, કુંદન, નીકળો અહીંયાથી. કુંદન, આ બધું તમે શું કરો છો? બધા સાંભળશે, બંધ કરો. આ બધું શું કરો છો તમે? કોણ છો તમે? હા, ને મારું નામ લઈને કેમ બોલાવો છો તમે મને? મારું નામ લેવાનો અધિકાર માત્ર મારા પતિને છે. તો હું તમારો પતિ છું કુંદન. શરમ નથી આવતી તમને? ચલો નીકળો અહીંયાથી. કુંદન, તમે મને નથી ઓળખતા એમ કહેવા માંગો છો તમે? હા, નથી જ ઓળખતી. નીકળો અહીંયાથી બહાર. મોટી માં, આ બાપુજી છે. કેમ આવું કરો છો? હા મોટી બા, આપણા બાપુજી છે. તમે કેમ એમને બહાર કાઢો છો? લજ્જા વહુ, ઘરનો દરવાજો તમે ખુલ્લો રાખ્યો તો ને? હા, જો આવી કોઈ પણ વ્યક્તિ અંદર ઘૂસી જાય છે. અરે બેડરૂમ સુધી આવી જાય છે. જો અહીંયા જ ઉભા છો તમે. ચલો નીકળો. કેટલી વાર કહેવાનું તમને? ચલો નીકળો અહીંયાથી. ચલો મોટી બા. અરે નીકળો. અરે નીકળો. મોટી બા, મોટી બા, થોડો. મોટી બા, નીકળો અહીંયાથી. મોટી બા, જાઓ. મોટી બા, આ શું કરો છો તમે? આ બાપુજી છે. શું બોલે છે ધ્વનિત? અરે બોલતા પહેલા કઈ વિચાર તો કર ભાઈ. મોટી બા, હું સાચું જ બોલું છું. હા મોટી બા, સંભાળો તમારી જાતને. આ આપણા બાપુજી જ છે. અરે તમે લોકો આ બધું શું કહી રહ્યા છો મીરા બહુ? ધ્વનિત, શું કહી રહ્યો છે તું? અરે આ બાપુજી કેવી રીતે હોઈ શકે? મોટી બા, તમે શું વાત કરી રહ્યા છો? મોટી બા, મને તો એવું થાય છે જાણે તમે બાપુજીને ઓળખતા જ નથી. કેમ તમે આવું વર્તન કરી રહ્યા છો? કે પછી જાણી જોઈને આવું કરી રહ્યા છો? કુંદન, કુંદન, તમે આવું કેમ કરો છો? આ એટલા માટે કરો છો. જો કુંદન મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય કે મારાથી કંઈ ખોટું કામ થઈ ગયું હોય તો હું તમારી માફી માંગુ છું. પણ તમે આવું ના કરો, મારી સાથે આવું વર્તન ના કરો કુંદન, પ્લીઝ. મેં તમને પહેલા પણ કહ્યું છે કે મારું નામ લઈને મને નહીં બોલાવો. અને તમે લોકો કેમ બધા ઊભા છો? પોલીસને બોલાવો જલ્દી. મોટી બા, આ તમે શું બોલો છો? આ બાપુજી છે, બાપુજી. અરે તમને બધાને થઈ શું ગયું છે? મોટી બા, શું કરો છો તમે? મોટી બા, યાદ કરો તમારા મંગળસૂત્રને. યાદ કરો તમારા માથાના સિંદૂરને. ધ્વનિત, તું પોલીસને ફોન કરે છે કે પછી હું કોલ કરું? અરે મોટી બા, એક મિનિટ. ધ્વનિત, તું એક કામ કર. મોટી બાને તારા રૂમમાં લઈ જા. મોટી બાની વાત સાચી છે. આ આપણા બાપુજી થોડી છે. ચલો ચલો નીકળો બહાર. આવી રીતે કેવી રીતે ઘરમાં આવી ગયા? હું એમને બહાર કાઢું છું. તું જા, પહેલા મોટી બાને રૂમમાં લઈ જા. જાઓ અહીંયાથી. મોટી બા, આવો, હું તમને રૂમમાં જાઓ. સરગમ. મોટી બા, ચાલો આપણે રૂમમાં જઈએ. ચાલો. મોટી બા, આવો. મીરા, શું નવું નાટક માંડ્યું છે? મોટી બા કેમ આવી રીતે વર્તન કરે છે? બાપુજી, મને માફ કરી દો.
બાપુજી મેં તમારી સાથે આવું વર્તન કર્યું પણ તમે મારી સાથે રૂમમાં ચાલો, હું તમને બધી જ વાત કરું છું. ચાલો. મીરાઓ, તમારા મોટી બા આવું વર્તન કેમ કરે છે? બાપુજી આ જુઓ, તમને તમારા બધા જ જવાબો મળી જશે. મીરાબા, આમાં તો તમારા મોટી બાએ કોની સાથે શું સંબંધ છે, કોણ શું છે એ બધું લખ્યું છે. તમારા મોટી બાએ આવું શું કામ લખ્યું? શું છે આ બધું? હાલો ફાઇલ. મીરાબા, બાપુજી મોટી બાને અલ્ઝાઇમર છે, એટલે બધું જ ભૂલવાની બીમારી. મોટી બા ધીમે ધીમે બધું જ ભૂલી રહ્યા છે. ધ્વનિત બહાર કાઢ્યો એને? મોટી બા તમે પોતાને સંભાળો અને આ પાણી પી. અરે પાણી નથી પીવું મારે. અરે કોઈ અજાણ્યું માણસ આપણા ઘરમાં આવી જાય છે, મારા રૂમ સુધી આવી જાય છે, તો હવે તો આ ઘરમાં રહેવું પણ સેફ ના ગણાય ને. લચ્છાબુ, આ શું કરો છો તમે? દરવાજો તમે ખુલ્લો રાખ્યો તો કે શું? ના મોટી બા, મેં તો બારણું બંધ કર્યું હતું, પણ બાપુજી પાસે ચાવી છે, એટલે ચોરના હાથમાં ચાવી. અને અને શું બાપુજી? હા, કોણ બાપુજી? અરે એ બાપુજી નથી. કેટલી વાર સમજાવવાનું મારે? મોટી બા આવું વર્તન કરે છે એની પાછળ જરૂર કંઈક કારણ છે. મોટી બા બાપુજીને કેમ ઓળખી નથી રહ્યા? શું ખરેખર એ બાપુજીને ભૂલી ગયા છે? અલ્ઝાઇમર એક એવી બીમારી છે જેમાં વ્યક્તિ ધીમે ધીમે બધું જ ભૂલવા લાગે છે. એ બધું જ ભૂલી રહ્યા છે, સંબંધો પણ. આ જુઓ એમણે લખ્યું છે કે એમને કોની સાથે શું સંબંધ છે. એમની પાસે તમારા ફોટોસ પણ છે અને ઘરના બધા સભ્યોના ફોટોસ છે. આ જુઓ, એમણે અહીંયા બધું જ લખ્યું છે કે એમને કેટલા વાગે શું કરવું. મોટી બા બધું જ યાદ કરી કરીને કામ કરે છે. તમે ઘણા વખત પછી અહીંયા આવ્યા એટલે તમને ઓળખી જ ના શક્યા, અને એટલે જ એમણે તમારી સાથે આવું વર્તન કર્યું. એટલે કુંદન બધું ભૂલવા માંડ્યા છે. એ મને પણ ભૂલી જશે. તમને જ નહીં, એમના સંતાનોને પણ ભૂલી રહ્યા છે. મોટી બા બધાને ભૂલી રહ્યા છે. તે દિવસે એ ગેસ બંધ કરવાનું પણ ભૂલી ગયા હતા. ઘણી વખત મોટી બા મંદિર સાફ કરવાનું ભૂલી જાય છે, જમવાનું ભૂલી જાય છે, એમની દવાઓ લેવાનું ભૂલી જાય છે. મને લજ્જા ભાભી કહેતા હતા કે પોખરાજભાઈ તે દિવસે એમની સામે આવ્યા તો એ પોખરાજભાઈને પણ ભૂલી ગયા. મેરાઓ, તો પછી હું એમને યાદ છું કે નહીં? કે મને પણ સૌ ભૂલી જશે? આ બધું એમને યાદ ક્યારે આવશે? અને આનો કોઈ ઉપાય તો હશે ને? તમે તો બધું જાણો છો, તમને બધી ખબર છે, તો પછી મને કોને? બાપુજી, આનો બસ એક જ ઉપાય છે, અને એ છે સમય. ખબર નથી સમય ક્યારે આવશે, પણ હવે મોટી બા જ્યારે તમારી સામે આવશે ત્યારે એમને ફરી બધું જ યાદ અપાવવું પડશે. હા, તો હું હમણાં જ કુંદન પાસે જાઉં છું અને બધી જ વાત કરું છું એમને. એ મને કઈ રીતે ભૂલી શકે? ના 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 બાપુજી, તમે જો મોટી બાની પાસે જશો અને એમના મગજ પર સેજ પણ ભાર આવશે ને તો એમને જેટલું યાદ છે એ પણ ભૂલી જશે. નહીં બાપુજી. મીરાબા, હું
કુંદનને યાદ નહીં રહ્યું. સરખમ, હું અહીંયા શું કરું છું? અહીંયા કેવી રીતે આવી ગયો? મોટી બા, તમે તો અહીંયા જ છો ક્યારના, જ્યારથી પેલું નીચે નીચે? નીચે શું થયું? છોડી બધી વાત. બાપુજીને આવવાની રાહ જોઈ રહી છું. એ આજે આવવાના છે ને, એટલે એમની રાહ જોઈ રહી છું. મોટીબા, બાપુજી તો આવી ગયા છે. મને કહેતા પણ નથી તમે લોકો. એમની તો રાહ જોઉં છું, પણ કહેતા નથી મને. આ શું કરે છે મોટીબા? હમણાં તો નીચે બાપુજીને ભૂલી ગયા હતા અને હવે એમ કે છે કે હમણાં બાપુજી આવવાના છે. અને મીરાએ આવું શું કામ કર્યું? શું થયું છે મોટીબાને સરગમ? એ તો હવે આપણને નીચે જઈને જ ખબર પડશે. આપણે બધું જ સ્વીકારવું પડશે. આપણે હિંમત રાખવી પડશે. તમે આવી ગયા? તમારી જ રાહ જોતી હતી. હા કુંદન, હમણાં જ આવ્યો અને આવ્યો એટલે મીરાઓ મને મળવા માટે આવ્યા. કેવી રહી મુસાફરી તમારી? સરસ, એકદમ સરસ. ચાલો તમે ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું લગાવું. કુંદન, હું જમીને આવ્યો છું. મેં તમને કહ્યું હતું ને ફોનમાં. ફોનમાં? ક્યારે? હમણાં શું છે ને કે બધું ભૂલી બહુ જાઉં છું હું. મોટી બા, બાપુજી તમે લોકો આરામ કરો, હું જઉં છું. મીરા, મોટી બાને શું થયું છે? એ કેમ આવું વર્તન કરે છે? હા મીરા આંટી, મોટી બા બાપુજીને ભૂલી ગયા. એવું તેમને શું થયું છે કે બાપુજીને ભૂલી ગયા? થોડી વાર પહેલા કે છે બાપુજીને ભૂલી ગયા, થોડી વાર પછી કે છે બાપુજી યાદ આવી ગયા, અને આવે તો ઓળખી નથી શકતા. આ બધું શું ચાલી રહ્યું છે? અને તમે હમણાં આવું કેમ કર્યું? તમારા મનમાં કંઈ ચાલી રહ્યું છે ને, જે તમે શેર નથી કરી શકતા? બોલો મીરા આંટી, શું ચાલી રહ્યું છે? બોલો. અનિત, મોટી બાને બધું જ ભૂલવાની બીમારી છે. શું? એટલે આવી કેવી બીમારી? મોટી બાને અલ્ઝાઇમર છે. શું? મોટી બાને અલ્ઝાઇમર છે? હા, સરગમ, તને આના વિશે ખબર છે? મને આના વિશે એટલી ખબર છે કે આ બીમારીમાં પેશન્ટ ધીમે ધીમે બધું ભૂલવા લાગે છે, અને એક સમય એવો આવે છે કે બધું જ ભૂલી જાય છે, પોતાની જાતને પણ. એનો અર્થ કે મોટી બા બધું જ ભૂલી જશે? હા. મીરા, તો એમણે આપણને કહ્યું કેમ નહીં? અરે મીરા, આ બધું ક્યારથી છે? તને કઈ રીતે ખબર પડી? મોટી બાને ઘણા સમયથી આ બીમારી છે, પણ એમણે કોઈને કહ્યું નહીં. એક દિવસ હું એમના રૂમમાં ગઈ, મેં ફાઇલ જોઈ, ચિઠ્ઠીઓ જોઈ. મને શંકા ગઈ, એટલે મેં મોટી બાને પૂછ્યું. તપાસ કરતા આ બીમારી વિશે ખબર પડી. પછી મોટી બાએ આપણને આ વિશે વાત કેમ ના કરી? અરે
આટલા સમયથી એમને આટલી ગંભીર બીમારી છે છતાં એમણે આપણને આ વિશે કહ્યું કેમ નહીં? મારે હમણાં જ મોટી બા સાથે વાત કરવી પડશે. ના રચો ભાભી ના. હમણાં આપણે મોટી બા સાથે નોર્મલ વર્તન કરવું પડશે. જો હમણાં એમને આપણે કશું કહીશું કે કશું પૂછીશું તો એ આ બધું સહન નહીં કરી શકે. શક્ય છે કે એમને જેટલું યાદ છે એટલું પણ એ ભૂલી જાય. પણ મોટી બાને આ વિશે વાત તો કરવી જ પડશે ને. હા, આપણે વાત તો કરવી જ પડશે. હા, પણ અત્યારે રાત બહુ થઈ ગઈ છે. આપણે પછી યોગ્ય સમય આવશે ત્યારે વાત કરીશું. એટલે અત્યારે કશું ન કહેવામાં જ ભલાઈ છે એમ ને? સરગમ મને એક જ વિચાર આવ્યા કરે છે કે મોટી બાને કશું થઈ નહીં જાય ને. આનો કોઈ તો રસ્તો હશે ને. તું તો ડોક્ટર છે ને. તું કંઈ તો કરી શકે છે. કંઈક કર ને સરગમ, કંઈક તો કર. મને મોટી પાને કંઈ નહીં થાય, પણ આમાં હું પણ લાચાર છું. હું કંઈ નહીં કરી શકું. અલ્ઝાઇમરની દવા હોય છે પણ એ 100% અસરકારક નથી હોતી. એ તો હવે વ્યક્તિ ઉપર ડિપેન્ડ છે કે કેટલું યાદ રાખી શકે છે. એટલે મોટી બાને કંઈ જ યાદ નહીં રહે? એ બધું જ ભૂલી જશે? આપણને બધાને ભૂલી જશે? હા, પણ આપણે પ્રયત્ન કરીશું ને. આપણે એમની આસપાસ એવું વાતાવરણ ક્રિએટ કરીશું કે એ બધું ના ભૂલે, એમને બધું યાદ રહે. પણ મોટી બાને ક્યાં કંઈ યાદ રહે છે? એ બાપુજીને ભૂલી ગયા. ધીમે ધીમે મોટી બાપ બધું જ ભૂલી જશે. કેટલો સમય લાગશે એ નક્કી નથી. 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, પણ એ બધું ભૂલી જશે એ નક્કી છે. મોટી બા કંઈ ભૂલે કે એમને કશું થાય એના પહેલા મારે મારી ફરજ પૂરી કરવી જોઈએ. એમને મારા હાથમાં રહેલા બધા સુખ આપવા પડશે. મારી જવાબદારી છે કે મોટી બાની બધી જ ઈચ્છા પૂરી કરું. અમારા સંતાન માટે જોયેલા એમના સપનાને પૂરી કરવાની જવાબદારી પણ મારી છે. મારે સરગમ કહે છે એ રીતે આ બાળક માટે વિચારવું જોઈએ. સરોગેસી માટે વિચારવું જોઈએ. મારે હવે મંદિરમાં દીવો કરવાનો છે અને આરતી કરવાની છે. મોટી બા, મેં આરતી કરી લીધી છે. તમે ચિંતા ના કરો, તમારા બધા જ કામ થઈ જશે. કેમ તે કરી લીધી? આરતી તો રોજ જે હું કરું છું ને. હા, પણ હવેથી હું કરી લઈશ ને. હા મોટી બા. મોટી બા, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘરનું બધું જ કામ અમે સાથે મળીને કરી લઈશું. કેમ? શું થયું છે? તમે કેમ બધા મારી સાથે આ રીતે વર્તો છો? મોટી બા, હવે તમારે એવું કશું જ નથી કરવાનું જેનાથી તમને સ્ટ્રેસ પડે. તમને યાદ રાખવું પડે. યાદ રાખવું પડે એટલે? મને બધું યાદ રહેશે. હું કઈ નથી ભૂલતી. મોટી બા, મીરા આંટીએ અમને તમારા અલ્ઝાઇમરની વાત કરી છે. મોટી બા, પોતાને સંભાળો મોટી બા. જ્યારે ભૂકંપ આવે છે ને તો પર્વત પરથી નાના મોટા પથ્થર પડે છે. આખું પર્વત ધરાશાયી નથી થઈ જતો. ખબર નહીં હજુ
હજુ કેટલી પરીક્ષાઓ આપવાની બાકી છે મારે? પરીક્ષા તો એની જ થાય છે ને જે સક્ષમ હોય છે. તો તમે એવું સમજી લો કે આપણે સક્ષમ છીએ એટલે આપણી પરીક્ષા થઈ રહી છે. પણ તમે અમને બધાને કહ્યું કેમ નહીં?